તો ખેડૂતોને પાક નુકસાન સહાય પેકેજ મુદ્દે કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ પ્રતિક્રિયા આપી છે। નુકસાનીનો સર્વે પૂર્ણ કર્યા વગર જ સહાયની જાહેરાત કરવામાં આવી છે તેવું પાલ આંબલિયાએ કીધું। અંદાજે 1 લાખ કરોડના નુકસાન સામે માત્ર 350 કરોડનું જ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। સરકારે 10,000 કરોડનું પેકેજ જાહેર કરવું જોઈએ તેવું પાલ આંબલિયાએ કીધું। નુકસાન અંગે 350 કરોડનું પેકેજ એ ખેડૂતોની મજાક સમાન છે। 33% લેખે નુકસાન ગણીએ તો પણ પ્રતિ હેક્ટર 2,75,000ની નુકસાની થઈ છે। પ્રતિ હેક્ટર 2,75,000ની નુકસાની સામે માત્ર 11,000નું વળતર એ ખેડૂતોની મજાક છે। જમીન ધોવાણ અંગે તો હજુ સર્વે પણ નથી કરવામાં આવ્યો। જમીન ધોવાણ બાબતે વળતરની કોઈ જ જાહેરાત કરવામાં આવી નથી તેવું પણ પાલ આંબલિયાએ પોતાના નિવેદનમાં કીધું। જ્યાં પાણી ભરાયા છે તેનો સર્વે કેવી રીતે કરવામાં આવ્યો તેવો પણ તેમણે પ્રશ્ન ઉઠાવ્યો। 350 કરોડ તો એકલા ઘેડ વિસ્તાર માટે પણ પૂરતા નથી। ઘેડ વિસ્તાર માટે સ્પેશિયલ પેકેજ આપવાની પાલ આંબલિયાએ ખાસ માંગ કરી છે। શ્રીએ ખેડૂતોને જે પાક નુકસાની ને જમીન ધોવાણ થયું છે તેનું 350 કરોડનું પેકેજ જાહેર કર્યું છે। આ ખેડૂતોની ઠઠ્ઠા મશ્કરી કરતા હોય, ખેડૂતોની હાંસી ઉડાડતા હોય એવું બહુ સ્પષ્ટ લાગે છે। કારણ કે એકલો ઘેડ વિસ્તાર જ એવો છે કે જ્યાં ઓછામાં ઓછું 1 લાખ કરોડનું અંદાજિત નુકસાન છે। તો એના સિવાયના બાકીના 9 જિલ્લાઓનો તમામને સાથે સમાવેશ કરી અને જે નુકસાન અને નુકસાનીમાં પણ જે પ્રતિ હેક્ટરે 11,000 રૂપિયા આપવામાં આવ્યા છે, સરકારશ્રીના ધારાધોરણો, સરકારશ્રીએ નક્કી કરેલા નિયમો જો ધ્યાનમાં લેવામાં આવે તો એ ખેડૂતોને પ્રતિ હેક્ટરે ઓછામાં ઓછું 2,75,000નું નુકસાનની સામે સરકારે માત્ર 11,000 રૂપિયા જે આપ્યા છે તે ક્યાંક ને ક્યાંક મજાક સમાન છે। સૌથી મોટી દુઃખની વાત એ છે કે હજી તો 4 દિવસ પહેલા કૃષિ મંત્રી પોતે જે વિસ્તારમાં જઈને આવ્યા છે, જ્યાં પાણી ભર્યા છે, તો એનો તો સર્વે થયો નથી।